રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સરળતાથી કોલેજમાં પ્રવેશ મળે તેના માટે GCAS પોર્ટલ ચાલુ કરાયું છે, જેના થકી મેરિટના આધારે વિદ્યાર્થીઓને કોલેજમાં એડમિશન પ્રક્રિયા ઝડપથી થઈ જાય અને પારદર્શિતા રહે. પરંતુ વિદ્યાર્થીઓના મતે સરકાર દ્વારા GCAS ને લઈને કરવામાં આવતી પ્રવેશ પ્રક્રિયામાં ઘણી બધી ત્રુટીઓ રહી જતી હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી વધી રહી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસે ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો હતો. GCAS માટે અનેક ત્રુટીઓ હોવાને કારણે વિદ્યાર્થીઓને કોલેજોમાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે. એક જ પ્લેટફોર્મ ઉપરથી મેરિટ તૈયાર થઈ ગયા બાદ વિદ્યાર્થીઓને સંલગ્ન કોલેજોની અંદર પ્રવેશ આપવા માટે સરકાર દ્વારા આ પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. જોકે આ પદ્ધતિ વિદ્યાર્થીઓ માટે વધુ મુશ્કેલ પુરવાર થઈ રહી છે, જેનો વિરોધ વિદ્યાર્થીઓ દ્વારા કાળી પટ્ટી પહેરીને કરવામાં આવી રહ્યો છે. ખાનગી યુનિવર્સિટીને પણ GCAS અંતર્ગત લાવો. ABVPના યુનિવર્સિટી કેમ્પસ પ્રમુખ શુભમ સિંઘે જણાવ્યું કે GCAS અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલી આવી રહી છે, જેને કારણે વિદ્યાર્થીઓ સરકારી યુનિવર્સિટી છોડી ખાનગી યુનિવર્સિટી તરફ વળી રહ્યા છે. અમારી એવી માંગણી છે કે GCAS અંતર્ગત ખાનગી યુનિવર્સિટીઓને પણ લેવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થીઓની મેરિટના આધારે પારદર્શકતાથી પ્રવેશ લઈ શકે. અનેક પ્રકારની ત્રુટીઓને કારણે વિદ્યાર્થીઓમાં GCASને ભારે રોષ જોવા મળી રહ્યો છે. આપનો પરિચય? નમસ્તે, રવિ માંગરોળિયા, સુરત મહાનગર મંત્રીનું દાયિત્વ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ. આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આખા ગુજરાતભરમાં એક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જે હાલમાં જીકાસ પોર્ટલ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. તો જેના માધ્યમથી વિદ્યાર્થીઓને કોલેજોમાં એડમિશન મળતા હોય તો આ જીકાસમાં ઘણી સમસ્યાઓ, ઘણી ખામીઓને કારણે વિદ્યાર્થીઓ આજે પ્રવેશથી વંચિત રહી જાય છે અને ઘણા વિદ્યાર્થીઓના મેરિટ લિસ્ટોમાં નામ નથી આવતા અને ઘણા વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા વિલંબના કારણે વિદ્યાર્થીઓ આજે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ તરફ ધકેલાય છે, જેના કારણે વિદ્યાર્થીને જે સ્ટેટ યુનિવર્સિટીમાં 3-4 હજાર વિદ્યાર્થીની ફી હોય એ જ ફી પ્રાઇવેટ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ 35-40 હજાર ભરે છે. તો આ એક ખૂબ ગંભીર બાબત કહેવાય. અને આજરોજ વિદ્યાર્થી પરિષદ બી એક માંગ કરે છે કે આજે ગુજરાતભરની જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ જે છે એ પ્રાઇવેટ યુનિવર્સિટીનો ઉપર જીકાસના માધ્યમથી સમાવેશ કરવામાં આવે અને ગુજરાતભરની દરેક યુનિવર્સિટીનો વિદ્યાર્થી એક ફોર્મમાં એડમિશન લઈ શકે. અને સાથે સાથે ગુજરાતમાં જે જીકાસ માધ્યમથી જે પ્રવેશ પ્રક્રિયા ચાલે છે એ વિલંબ પ્રક્રિયા ઝડપથી ચાલુ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે, જેના કારણે વિદ્યાર્થીઓ શિક્ષા લઈ શકે અને પોતાના એડમિશનો કન્ફર્મ કરાવી શકે. અને જો આગામી સમયમાં આ વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે અને વિદ્યાર્થીઓ શિક્ષાથી વંચિત રહી જાય છે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને જો જરૂર પડશે તો વિદ્યાર્થીઓને સાથે રાખીને આ જીકાસ પોર્ટલને પણ બંધ કરાવશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.